શું પપ્પા, આટલા બધા સવારમાં તમે ઉઠી જાઓ છો? થોડો રેસ્ટ કરતા હો. હવે તમારે આટલા વહેલા ઉઠીને શું કામ છે? જો બેટા એવું નથી, મારી આદત છે સવારમાં વહેલા ઉઠવાની, એ જતી જ નથી. એટલે શું કરવું બેઠા બેઠા છાપું વાંચું છું. હાય ગુડ મોર્નિંગ. શું રોજ રોજ છાપું વાંચો છો? હાય ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. પપ્પા મારે મોડું થયું, હું નીકળું હો. ના ના, સારું કર્યું. આજે તમે બંને સાથે છો. મારે તમને બંનેનું કામ હતું. અમે દરરોજ સાથે જ હોઈએ છીએ, આ જ ઘરમાં રહીએ છીએ. બોલ ફટાફટ બોલ, શું કામ છે? એ વાત બરાબર છે, આપણે બધા સાથે રહીએ છીએ, પણ આવી રીતના સાથે બેસતા નથી. દરરોજ તો આપણે બેઠા હોય રાત્રે. બરાબર છે પપ્પા. બોલ. મારે છે ને આ નોકરી નથી કરવી. ગાંડો થઈ ગયો છે તો શું કરવું છે? એવું નથી, મારે બિઝનેસ કરવો છે. અરે બિઝનેસ કરવો હોય ને તો પહેલા જોબમાં ઘસાવવું પડે, પછી બિઝનેસ થાય. તો 2-3 વર્ષથી ઓલરેડી જોબ કરું જ છું ને, મને એક્સપિરિયન્સ થઈ ગયો છે. અને જોબમાં તો શું છે, જરૂરિયાતો પૂરી થાય છે, બીજું કંઈ થતું નથી. બિઝનેસ કરીએ તો કંઈક આગળ વધવું, મને કંઈક ખ્યાલ આવે દુનિયાદારીનો. આ હું જોબ કરું જ છું, વર્ષોથી જોબ કરું છું. હા, પણ જોબ કરવાથી શું ફાયદો? આપણે જે મહેનત કરીએ છીએ એ બીજા લોકોને જાય છે, આપણને બેનિફિટ તો કંઈ મળતો જ નથી ને. કમાઈ તો આપણે શેઠિયાઓ જ છે. મતલબમાં તારે શું કરવું છે તું હવે? બિઝનેસ પોતાનો. પોતાના બિઝનેસ માટે પૈસા પણ જોઈએ. હા, સમથિંગ 5 થી 7 લાખ રૂપિયાની જરૂર છે, વધારે જરૂર નથી. ખોટી બહસ ન કર. ચાલ પપ્પા મારે મોડું થાય છે, હું નીકળું છું. 4-5 લાખ વાળી. જો મારી વાત સાંભળ, હું છે ને ભાઈને સમજાવું છું, અને પ્લસ આપણી પાસે જે કોઈ મૂડી હતી એ આ મકાન લીધું ને એમાં જતી રહી છે. તો પણ હું તને આશ્વાસન આપું છું કે ભાઈ આગળ આપણે મદદની કોઈ ગુંજાઈશ રાખશું. બરાબર છે પપ્પા, તમારી વાત સાચી છે, પણ આ ભાઈને કોણ સમજાવે? એ બસ મારી બધી વાતો ટાળી જ નાખે છે. જોયું ને તમે, ગયો ગયો આમ જ કરે છે. તું શાંતિ રાખ, હું ભાઈ સાથે વાત કરું છું. ઠીક છે, હું પણ જાઉં છું ઓફિસ પર. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ પપ્પા. હાલો જા. જય શ્રી કૃષ્ણ. પપ્પા શું મગજમારી હતી સવારમાં, કઈ પ્રોબ્લેમ થયો છે? જો પ્રોબ્લેમ તો કઈ નથી, પણ રોહનને સમજાવવું પડશે, કેમ કે ઓમને બિઝનેસ કરવો છે હા અને રોહન જો પૈસા આપે તો જ શક્ય છે. હા, તો એમાં શું ખોટી વાત છે? ઓમ ભાઈને બિઝનેસ કરવો છે તો એ તો સારી જ વાત છે ને. અને એમાં રોહનને શું તકલીફ છે? હવે વાત એ જ છે કે ભાઈ આપણે જો બંનેને મતલબ હું તો સમજાવીશ જ, તમે પણ સમજાવો તો સારું વાત છે. એ તો સમજી જ જશે, અને કેમ ના હેલ્પ કરે, એનો ભાઈ છે. હું એને સમજાવીશ અને એ બાબતે તમે ચિંતા નહીં કરતા. અને હા, પ્રિયાબેનને હું કહીશ કે એ પણ એને સમજાવે. અને એમ પણ એ તો એની લાડકી બેન છે. શું વાતો કરો છો? ઓહો હો હો, જો આવી ગયા. બેસો. હું સાંભળું જ છું. કઈ નઈ, રાતે આવશે એની સાથે વાત કરી લઈશ. સાંભળ્યું તમે? હા. અચ્છા, કઈ નહીં પપ્પા, ફિકર ના કરતા. પ્રિયાબેન પણ વાત કરશે અને હું પણ મારી રીતે વાત કરીશ, એટલે ઘરનો માહોલ પણ ઠંડો રહે અને રોહન પણ સમજી જ જશે. મારું એવું જ કેવું છે કે આપણે બધા જ એને સમજાવી, અને જો આ વસ્તુ શક્ય છે તો સારી વાત છે એમ. અને હું નથી ઈચ્છતો કે આપણા પરિવારમાં કે આપણા ઘરમાં કોઈ વિખવાદ રહે. નહીં બધા નહીં, શાંતિથી મળીને રહી, એ જ મારી ઈચ્છા છે. સાચી વાત છે. એમ પણ કોઈ વિખવાદ નહીં થાય. અને બંને ભાઈઓ સમજેલા છે, સુલझેલા મગજના છે, એટલે સમજી જ જશે. ચાલો કઈ નહીં, હું રસોઈમાં જાઉં છું અને તમે લોકો વાતો કરો. કેવું ચાલે ચાલતું એમ? બસ સારું. ક્યારની તારી રાહ જોઉં છું. કેટલો ટાઈમ થયો યાર. કેમ, શું થયું? હવે શું કહું, હું ટેન્શનમાં. આજ સવારમાં છે ને મોટા ભાઈ મારું મગજ ખરાબ કરી નાખ્યો છે. શું કરું ને કઈ સમજાતું નથી. અત્યારમાં આવી ગાંડા જેવી વાતો શું કરે છે? પણ વાત જ કઈક એવી છે, કેમ કે આજે સવારમાં મોટા ભાઈને કીધું કે મારે છે ને આ જોબ બોબ નથી કરવું, બિઝનેસ કરવો છે.
પણ ભાઈ છે કે સાંભળવા તૈયાર જ નથી મારી વાત. એ બધું છોડ ને. મારી ભાભી એટલે કે તારી બહેન, એને તો વાત કરીને જોઈજો ને. જો એની કઈક વાત માની જાય તો ભાઈ. બેન ને તો હું હમણાં વાત કરું, પણ જીજુ કોઈની વાત સાંભળે છે જ ક્યાં? એ પોતાના મનનું ધાર્યું તો કરે છે. બસ મને એ જ વાતનું ટેન્શન છે. શું કરું ને કઈ સમજાતું નથી. આ મોટા ભાઈ સમજવા નથી માંગતા અને હું આ નોકરી કરી કરીને કંટાળી ગયો છું. તને મળવું હોય ને તો પણ રજા નથી મળતી યાર, અને ચોરી છુપી આવવું પડે છે. શું કરવું એ સમજાય. કઈ વાંધો નહીં, તું ટેન્શન ના લે. શું પપ્પાને વાત કરીશ, કદાચ પપ્પા સમજાવે અને જીજુ સમજી જાય તો. એ વાત બી છે. ઠીક છે, સારું ચલ નીકળીએ આપણે. ચાલ હું તને ડ્રોપ કરી જાઉં. હા. સેલરી આવવાની તૈયારી છે. આ હું ને પૂજા કેટલા દિવસથી ફરવા નથી ગયા. પૂજા બહુ કામમાં વ્યસ્ત છે. હા, લે આવી ગઈ. હા બેસ ને. કેવી ચાલે સ્ટડી? એકદમ મસ્ત, કોલેજમાં બધું મસ્ત ને? એકદમ. જો મારી બેન છે ને હંમેશા ખુશ જ રહેવી જોઈએ. અરે મારા બે ભાઈઓ છે, મને ક્યાં દુઃખ થયો હોય. હા, અમે છીએ જ ને તારી પૂછા જોડે. જોઉં. હા, આ ભાભી ક્યાં રહી ગયા છે? કોને ખબર, જો ને રસોડામાં કઈ કામ કરતા હશે. પૂજા, પૂજા પ્રેમથી બોલાવીને તો આવે જ નહીં. હા બોલો, શું છે? રાડો પાડો છે સવાર સવારમાં. બેસ બેસ બેસ. અને આ શું વાર્તાલાપ ચાલે છે બંને ભાઈ બહેન વચ્ચે? અરે કઈ નહીં, જો ને આ સ્ટડી નું બધું પૂછતો હતો. આ ગયા વખતે તો 7 કેટી આવી હતી, બધામાં ફેલ. આ વખતે છે ને આ ડબ્બો ફેલ ન થાય ને તો સારું. હા, આ ડબ્બો કામ આપે ને હા. એટલે એ ડબ્બો ફેલ થાય. બોયફ્રેન્ડ તો નથી ને? ના ભાઈ ના, તો બરોબર. આજકાલ ભાઈ બહુ વાયડા થઈ ગયા છે. ભાઈડા કાઈ નહીં, હવે આ આટલી જુવાન છોકરીની ચિંતા એમ તો નહીં, થાય ને. હવે સવારે ઓલી મગજમારી નતા કરતા. શું મગજવારી? ના ના ભાઈ, અરે અરે એ તો રોજની માથાકૂટું છે. એ તો પણ હવે થોડી હેલ્પ કરાય ને એને તમારે. શું એની હેલ્પ કરું? જો પેલા એને છે ને જોબ તો કરવી જ પડે ને, ડાયરેક્ટ થોડી બિઝનેસ થઈ જાય. એ વાત પણ બરોબર છે તમારી. એ તો તમે બે બેન ભાઈ સમજો, હું તો શું બોલવાની વચ્ચે. કઈ નહીં, જો આ બધું સારું ના લાગે ઘરમાં. અરે સવારમાં ઉઠતા હવે તમારે ચાલુ થઈ જવાનું. જે લાગવું એ લાગે, પણ જો મારી વાત સાંભળ તું આ છે ને ખોટી લપમાં ન પડે ને તો સારું છે. અને પૂજા મને બહુ ભૂખ લાગી છે હો. અચ્છા, હમ. તમારે છે ને મુંદેડા 24 કલાક દોડતા રહી છે પેટમાં, મને તો ખબર નથી પડતી કે તમે કેટલું ખાશો. અરે આ બોસ તો છે ને ટાઈમે જમવા પણ નથી દેતો હે ને, તો તું જમવાનું લગાવ તો સારું છે. અને હા, જમવાનું લગાવું, પણ બેને જે વાત કરી છે ને એ મગજમાં લેજો. ઉતારવાની છે. કાંઈક વિચારીશું. પેલા જમવાનું વિચારવાનું નહીં, મગજમાં લેવાની છે, કેમ કે આ ઘરેલું મામલો છે બધો. અરે એ બધું થયા રાખશે. મને બહુ ભૂખ લાગી છે. જો હું જાઉં છું અંદર, બરોબર, ફ્રેશ થઈ જાવ, જમવાનું લગાડી આ દેજો. માણસને તો પેલા ખવડાવવું જ પડશે ને, તો મને આ ભાઈ વાત ટાળવાનું રહેવા દે ને. નહીં સુધરે. સમજી જશે. તમારું તમે ફ્રેશ થઈ જાઓ, હું જમવાનું બનાવી નાખું પછી જમવાનું. હા ઓકે, સારું. જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ. જો હું શું કહેતો હતો, તું ટેન્શન ન લે, બધું સારાવાના થઈ જશે. આવી ગયા ઓફિસ થી લો પપ્પા ચા. હા. અને હા ભાઈ, પપ્પા સાચું કહે છે, તમે બિઝનેસ માટે જરાય ચિંતા નહીં કરતા. અને હા, આ વાત મેં ભૂમિબેનને પણ કરી છે, અને અમે બંને મારા પપ્પાને વાત કરશું, એટલે તમારા પૈસાનું બધું સેટિંગ થઈ જશે અને તમારો બિઝનેસ પણ એકદમ ફિટ રીતે સેટ થઈ જશે, એટલે ફિકર નહીં કરતા. શું કેવું પપ્પા તમારું? હા સાચું વાત છે. હા ભાભી, પણ આ વાતની છે ને તમારે ને ભાઈને મનમાં લેવાની કોઈ જરૂર નથી. અરે ઓમ ભાઈ, તમે ક્યાં એનું મગજમાં લઈને ફરો છો? એની તો તમને ખબર જ છે માઇન્ડની. એને તો હું સંભાળી લઈશ. ની ખબર નથી મને પડતી કે એને મગજમાં શું ભૂસું ભરાઈ ગયું છે. સુધરવું જ નથી એને. ના, ભાઈને કંઈક હશે, પણ સમય આવશે ને ત્યારે હું એની જોડે વાત કરી લઈશ. પણ એમાં તમારે કઈ ચિંતા કરવાની જરૂર નથી. ઓમ ભાઈ, ચિંતા તમે ના કરો એમ કહું છું. તમે બેફિકર થઈને બિઝનેસ સેટ કરો તમારો. બાકી એને તો હું સંભાળી જ લઈશ. કેટલાક વળ ખાશે, કેટલાક દિવસ ખાશે. ના ના ભાભી, એનો સમય આવશે ને ત્યારે હું મારી રીતે વાત કરી લઈશ. ઠીક છે. ને હા પપ્પા, જેમ મેં કીધું તેમ અમારા પપ્પાને વાત કરશું અને એમની પાસેથી પૈસા લઈ લેશું. સગવડ થઈ જશે બધી. બરાબર છે ઓમ ભાઈ?
અને આ વાતની પપ્પાને ખબર છે ને પપ્પા ખુદ વાત કરશે, ઠીક છે? જો મારી વાત સાંભળ, એ પૈસા આપણે છે ને એને ધીરે ધીરે ચૂકવી દેશું, એટલે એ વાતની તું તારે ટેન્શન લેવાનું જ નથી. એમ પણ મારા પપ્પા પૈસાની કોઈ ઉતાવળ કરે એવા નથી. અને ભૂમિ આજ ઘરમાં આવવાની છે ને હવે, તો પછી શું ચિંતા છે? ઠીક છે, હું જાઉં અને તમે બંને સંભાળી દીધું. ઠીક છે. જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ. જોયું પપ્પા, સમય થયો ને ભાઈ ભાગ્યા. હા લાવો ચા. કઈ નઈ, તમે બેસો, હું કામ કરું. કેમ છે બેન? અરે આવી ગઈ તો. હા. કેમ છે? બેસ બેસ. હા. શું કરે પપ્પા? બસ બધા જ મજામાં છે. સારું થયું બેન તો આવી ગઈ. મને તું છે ને પેલા જે મેન મુદ્દો છે ને એ જ વાત કરતી. પપ્પાને વાત કરી કે નહીં? મેં પપ્પાને વાત તો કરી, પણ આપણા જીજુ છે ને એ આપણી કરતા પણ એડવાન્સ છે. પપ્પાને ફોન કરીને બધી જ ના પાડી દીધી. હાય હાય, શું વાત કરે છે? હા. એક આ માણસને શું તકલીફ છે ને કઈ ખબર નથી પડતી. એને બહુ ખોટું કર્યું છે હો. જો હું બોલીશ ને તો એને હું કડવી લાગીશ. ના ના, તમારે બોલવાની જરૂર નથી. મેં અત્યારે ઓમને પણ સમજાવી દીધા છે અને બધી વાતને શાંત પાડી દીધી છે. થોડો સમય રાહ જોઈએ, પછી કઈક નિર્ણય લઈએ આગળ. એમ કેમ ચાલે? અત્યારે જીજુ એના જેમ મનમાં આવે મન ફાવે એમ કરે, એવું થોડી કઈ ચાલે. ના ચાલે, પણ એમને કોણ સમજાવે હવે? એને હું સમજાવીશ, કેમ નહીં શું વાત છે, આજે બંને બહેનો ભેગી એમને ગપટા મારવાનું ચાલુ કરી દીધું. હવે તો કાયમ ભેગા જ રહેવાના છે. થોડો સમય છે જીજુ. હા, તમારું જ ઘર છે ને. હા, ઘર તો અમારું જ છે હો. તો બોલો, શું પેટમાં દુખાવો ઉપડ્યો તમને? હવે તમે વધારે બોલો માને, જીભને મોઢામાં રાખો ને. મને ખબર છે તમે શું કરો છો ને શું નથી કરતા. અરે હું મારી સાળી જોડે મજાક ન કરી શકું. તંબુરો મજાક. શું થયું? જો મને છે ને માંડીને વાત કર તો મને સમજાય, બાકી આ લપમાં પડવું મને નથી પસંદ. મને ખબર છે તમને કેટલું અને શું પસંદ છે. શું કાંડ કર્યા છે? શું કાંડ કર્યા મેં? શું કર્યા છે તમને નહીં ખબર હોય? જો હું જે પણ કરી રહ્યો છું ને એ સારા માટે જ કરી રહ્યો છું. ઘરમાં પૂછ્યું તું પપ્પાને? અને શું પૂછવાનું? એમ નહીં, આ ઘરમાં ડિસિઝન લેવા વાળા હજુ પપ્પા બેઠા છે. તમે ખુદ નથી હેલ્પ કરી શકતા. અને જો પપ્પા કઈ રસ્તો કાઢે છે તો પણ તમને તકલીફ થાય છે. પપ્પા હવે રિટાયર્ડ થઈ ગયા છે. એનો મતલબ એવો નથી કે બધા ડિસિઝન તમે તમારા હાથમાં બસ રાખો. બસ, તમે લોકો ઝઘડો બંધ કરો. ખોટી વાતને શું કામ ને વધારો છો? અમે ક્યાં ઝઘડો કરીએ છીએ? તો શું કરતા હતા બંને? આ તો અમારા બેનો પ્રેમ છે. આવો પ્રેમ જીજુ. હા, અમે વાહ. બસ બસ, આ સમુદ્રને સમાવી લો તમારામાં. ભૂમિ, કઈ પણ કર, પપ્પાને સમજાવ યાર. કેમ કે ઓમભાઈ નો બિઝનેસ યાર આવી રીતે તૂટી પડે ને એ હું નહીં જોઈ શકું. બિચારાનું સપનું છે કે એક કામ કરે સારું. કઈ વાંધો અને નહીં. તો મારે તો આ લપમાં પડવું જ નથી. મારી ફોન આવે છે, હું ફોન અટેન્ડ કરી લઉં. હા, લપમાં નથી પણ હું તો ફોન કરીને કીધું કેમ મારા પપ્પાને? જોયું ને, છટકી ગયા ને. એવું જ કરે છે. બેન, વાત કરીએ ને પપ્પાને, કઈ તો રસ્તો કાઢવો જ પડશે. દીદી તમે ચિંતા ના કરશો, હું ઘરે જાઉં છું અને પપ્પાને હમણાં જ વાત કરું છું, ઠીક છે? હા, તું વાત કર અને શાંતિથી વાત કરજે. અને હવે જો ફોન આવે ને તારા જીજુનો તો એનો ફોન રિસીવ ના કરે પપ્પા, મને પૂછ્યા વગર. બરાબર છે? હું શું કહું, સાડીબેન તમે આજે આવ્યા જ છો તો હા. રોકાઈ જાવ ને. બધી રોકાવાનું વાતમાં છે. તમારે ડબકા મારવા જરૂરી છે? હું વાત કરું છું ને. હું તો રોકાવાનું કહું છું. હવે આમ પણ આ તમારું જ ઘર છે, તો રોકાઈ જાવ તો વધુ સારું પડે. થોડો સમય રાહ જોઈ લો. મેરેજ પછી અહીંયા જ રહેવાનું છે મારે અરે પણ. ના ના, મેરેજ તો થયા રાખશે હે ને, તો અત્યારે તમે રોકાઈ જાવ. જા તું જમવાનું લગાવ. તમારા પનારે અત્યાર દીનું નથી પડવું મારી બેન. શાંતિ રાખો. જમવાનું લગાવ ને બિચારી. સારું, હવે તમે બંને તમારી લપ બંધ કરો. હું ઘરે જાઉં છું અને તમે પણ શાંતિથી બંને રહો. પછી આપણે હું ફોનમાં વાત કરું. હા ઠીક બેન, છે? તું પપ્પા સાથે મને વાત કરાવજે પ્લીઝ હો. હા હા ચિંતા ના કર. હા હા, સંભાળીને જજે ઘરે. શું બિચારીને ઘરે મોકલી છે? શી બિચારી ગઈ મેં દીદી? શાંતિ થઈ ગઈ તમને? હા, તાર તો રસોઈ બનાવીને બહારના છે ખોટા. ચાલો જમવાનું લગાવ, મને પણ ભૂખ લાગી છે. કોઈને ભરે કોઈ. જી હા હા, પણ ટ્રાય તો થોડી ટ્રાય કરજો. હા, 2 મહિનાની અંદર હું તમને રિટર્ન આપી દઈશ. જી જી જી. અરે પણ હોઈ શકે તો જુઓ ને જરા. અચ્છા ઠીક છે. જી જી ઠીક છે. હા પપ્પા, બધાને આ જમાનામાં પૈસાની અછત છે અને કોઈને પણ દેવા નથી. શું કરવું ને કઈ સમજાતું નથી.
તમે ટેન્શન ના લેશો, જરૂર કોઈ રસ્તો નીકળી આવશે. આજે આવવા દીવે ને હું વાત કરીશ એની સાથે. તમે લોકો કઈ બોલતા નહીં. હા પપ્પા, આજે છે ને રોહન ઘરે આવે ને તો સૌથી પહેલા તો એને ખખડાવીને પૂછજો કે આખરે એને પ્રોબ્લેમ શું છે ઓમભાઈને હેલ્પ કરવામાં. અને આખું બે શું કામ કરે છે એક ફેમિલીમાં રહીને. હું તમને બધાને કહી દઉં છું કે મોટા ભાઈને કોઈ પણ કોઈ શબ્દ નહીં. ભાઈ અમને કોઈ કઈ નહીં કે પણ એટલીસ્ટ વાત તો કરી શકે ને એની સાથે. ઠીક છે, જેવી તમારી મરજી. ફોન કર્યો તો ક્યારે આવે છે રોજ? હા બસ હમણાં તો મેં કર્યો હતો, 1 મિનિટ. ફોન તો કા સમયસર ઉચકવું જ છે એને. હા આવી ગયો. બે છાયા. બહુ ફોન આવે છો પપ્પા. આંગળીઓ તૂટી ગઈ છે. હા, રસ્તામાં થોડી ફોન ઉપાડું. યાર કેટલો એટીટ્યુડ છે તમારામાં. અહીંયા તો મને દેખાય છે આપણી ફેમિલી બેસીને ટેન્શનમાં છીએ. ભાભી શાંત. હવે તમે બંને અહીંયા ઝઘડવાનો બેસતા. બોલો બોલો પપ્પા. હા, આપણે જે વાત કરવા બેઠા છીએ વાત કરીએ. હા બોલો. હા. પૂછો એને, તું તને બોલાવ. આ ઓમને બિઝનેસ કરવો છે તો તને પ્રોબ્લેમ શું છે? જો પપ્પા, મારા મનમાં કશું જ કઈ નથી. અને હા, સાંભળી લો, મારા મનમાં તો બસ એક જ ઈચ્છા છે કે મારો નાનો ભાઈ મારા કરતા ખૂબ જ આગળ વધે. હું એને ક્યાં રોકું છું? અને હું તો હેપી છું કે એ આગળ વધે. અરે પણ તું કેવા શું માંગે છે? આજે તારા મનમાં જે કોઈ હોય ને એ વાત અહીંયા ખુલાસો કરી દે. આજે બધા જ બેસેલા છીએ. તું શું કહેવા માંગે છે, કઈ રીતે શું છે તારા મનમાં, એ બધું જ કહી દે. જો પપ્પા, હું બહારથી આવતો હતો ને ત્યારે મેં સાંભળ્યું કે તમે લોકો બધાને ફોન કરતા હતા પૈસા માટે. અને હા, એક પણ લોકોએ તમને પૈસા ના આપ્યા. હું નથી ઈચ્છતો કે મારો ભાઈ લોકોની સામે હાથ ફેલાવે. તમે આટલું બધું સારું વિચારો છો તો પછી ઓમભાઈને આગળ વધતા કેમ અટકાવો છો? એની હેલ્પ કેમ નથી કરતા? અરે, હેલ્પ કરવામાં કશું જ વાંધો નથી. બસ હું તો એટલું ઈચ્છું છું કે પોતાની જોબ ગોતીને સારી જોબમાં મહેનત કરે ને પછી નોકરી કરે. પણ એનો ભાઈ એક ખમતી ઘર એની બાજુમાં ઊભો છે, એ જોબ કરતા એનો સેટ કરવા માંગે છે બિઝનેસ. તો તમારે એનો સહારો બનવું જોઈએ. તમે જોબ કરો છો ને સારું એવું કમાવ છો તો તમે એને હેલ્પ કરશો તો 5 વર્ષ પછી એનો બિઝનેસ સેટ થશે. અને બંને ભાઈઓ થઈને જો બિઝનેસ સંભાળશો તો ઘર થોડુંક ઉપર આવશે. એમાં કઈ ખોટું છે? ખોટું જ છે ને. મહેનત કરીને બિઝનેસ શરૂ કરાય. ભાઈ તમારી વાત રાઈટ છે, પણ જોબ થી ખાલી આપણી જરૂરિયાત જ પૂરી થશે, બીજું કઈ નહીં થાય. મારા સપનાનું શું? પણ મારે પણ કઈ કરવું છે યાર. જો નાનકા, હું તને ના નથી પાડતો. અને હા, તું જોબ કરી લે, હું તને એમાં પણ ના નથી પાડતો. તારે ઘરમાં પૈસા પણ ક્યાં દેવા છે? પૈસા હું આપી દઈશ ઘરમાં વાપરવા માટે. પણ મને એક વાત નથી સમજાતી, તે વેવાઈને ફોન કરીને ના શું કામ પાડી? જો વેવાઈને ના પાડવાનું કારણ એક જ છે, આપણે શું કામ કોઈ પાસે હાથ ફેલાવવા જોઈએ? એ કોઈ નથી, મારા પપ્પા છે. અને એ દિલથી જ પૈસા આપતા હતા. અને મને ખબર છે કે પૈસા આપતા ને તો ક્યારે એવું નહીં જતાવતા કે એને ઉપકાર કર્યો છે. અને હું નથી ઈચ્છતો કે મારો નાનો ભાઈ હાથ ફેલાવે. પણ તો તારા સમજો કે તમારે આપવા જોઈએ પૈસા. પણ તો તારે આ વાતની ચોખવટ મને પહેલા કરી દેવાય ને. અહીંયા આપણે વાત થઈ જ હતી. જો પપ્પા, હું આ વાતમાં કોઈ ડિસ્કસ કરવા નથી માંગતો. જો નાનકાને જોબ કરવી પડશે અને જોબ જ કરવાની છે. જો જે પણ પૈસા કમાય એ ભલે ખુદ રાખી મૂકે. મારે પૈસા નથી જોતા, હું ઘર ચલાવી લઈશ. આજે હું એટલો ઇમોશનલ થઈ ગયો ને, પણ હું ખુશ છું કે તમે મારી માટે એટલું વિચાર્યું. અરે તું એટલો ઇમોશનલ ન થા. મારી એવી ઈચ્છા હતી કે તું છે ને સ્વાભિમાનથી જીવ, કોઈ પાસે હાથ ફેલાવીને ના જીવ. અને જો હા, તારે બિઝનેસ કરવો જ છે ને તો મેં થોડીક સેવિંગ કરી છે 2-3 લાખ રૂપિયાની, એ હું તને આપીશ. 2-3 મહિના જોબ કરી લે, પછી બિઝનેસ ચાલુ કર. ઠીક છે ભાઈ, તમે જેમ કહો ને એમ જ હું કરીશ હવે. અને હા, શું બિઝનેસ કરવો છે? હું વિચારતો હતો કે કન્સ્ટ્રક્શન લાઈનમાં થોડું ઇન્વેસ્ટ કરું. એ બી જોબ જ કહેવાય ને, કન્સ્ટ્રક્શન. ના ભાઈ, દાખલા તરીકે આપણે સરકારી કામ કોઈ બી લીઝ ઉપર રાખીએ, એ હું તમને કહેવા માંગુ છું. કઈ વાંધો નહીં, 2-3 લાખ રૂપિયા મારા કબાટમાં પડ્યા છે, તું આપી દેજે. હાય હાય હાય, હા, ઇતના અને- પ્યાર ભયા કે લીએ. અરે પપ્પાને પાછી ફોન કરી ના કહેતી કે પૈસાની જરૂર છે. હવે ભાભીના લગ્નની તૈયારી કરવાની છે. બસ હવે કઈ નહીં કહું, શાંતિ રાખો. પહેલેથી આવો સુધરી ગયેલો સ્વભાવ મારી સાથે રાખ્યો હોત તો થોડી કઈ ના આમ ભાઈ. થશે. એ જે તમે કર્યું ને એ બહુ જ સારું કર્યું. હું ખૂબ જ હેપી છું. તો ગળે મળે વાત પર. થેન્ક યુ બ્રો.
મોસ્ટ વેલકમ. અને હા, જો હવે ઘરમાં નવી બહુ આવવાની છે. તમારે બહુ નહીં, બરાબર સારી ભૂલવાનું નથી. સાચી વાત છે જીજુ. હા હા, તો જીજુને હવે ભૂખ લાગી છે. ચાલુ ધ્યાન નહીં દીદી, જો તારે શું કહેવાનું ખબર, ભૂખ લાગી હોય તો કિચન ખાલી જ છે, બનાવી લો જાતે. પપ્પા સારું લાગી છે મને. હો પપ્પા થોડી બનાવશે. ભૂખ લાગી હોય તો કિચન ખાલી જ છે, ના. બનાવી લો જાતે. જો તું છે ને, તારે હજી એમાં નથી પડવાનું. તું તારી ભણવામાં ધ્યાન આપ, સ્ટડી પર ધ્યાન આપ. બરોબર કે બાકી આ લોકોને ઘરના કામ તો અમે શીખવાડી દઈશું બે ભાઈ. જાઓ, શીખવાડો પેલા. ચાલો ચાલો હા, કામ શીખવાડું હા, ઘરના. ચાલો.